નમસ્કાર, હું નિકિતા. આજે આપણે બંધારણનો ઉદ્ભવ અને તેનો વિકાસનો બીજો મહત્વનો ટોપિક એટલે કે બ્રિટિશ તાજનું શાસનના 30 મહત્વના પીવાયક્યુ જોઈશું, જે ગુજરાત સરકારની આવનારી એક્ઝામ જેવી કે જીપીએસસી ક્લાસ 1-2, જીએસએસએસબી, જીપીએસએસબી માં પૂછાતા વિવિધ પ્રકાર અને તેના લેવલ મુજબના રહેશે, જે બ્રિટિશ તાજના શાસન આવરી લેતા તમામ પ્રશ્નો રહેશે. જો તમે હજુ સુધી બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણનો વિકાસ લેક્ચર 2 ન જોયો હોય તો ઉપર આપેલ આઈ બટન પર ક્લિક કરી તમે તે જોઈ શકો. અને હા મિત્રો, આવા પ્રશ્નો છે એ અવારનવાર વિવિધ રૂપે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર પૂછાતા જ હોય છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સની અંદર યસ લખજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન કે જે જીપીએસસી ક્લાસ 1-2 લેવલ મતલબ કે હાર્ડ લેવલ મતલબ એ અત્યારે કેવું કે જીપીએસસીની અંદર અત્યારે કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય છે તો કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્ન પૂછાય છે. તો એની અંદર કેવું હોય છે તો કે એક ઉપર વાક્ય આપ્યું હોય છે, એની નીચે બહુ 3-4 વિધાન આપ્યા હોય છે ને એના ઉપરથી આપણે જવાબ નક્કી કરી અને કહેવાનો હોય છે. તો આપણે જીપીએસસી ક્લાસ 1-2 લેવલના એવા 10 પ્રશ્નો જોઈશું અને ત્યારબાદ આપણે બીજું લેવલ કે જે મીડિયમ લેવલ કે જેને આપણે જીએસએસએસબી લેવલ કહી શકીએ. હવે એ લેવલના આપણે 10 પ્રશ્ન મતલબ કે 11 થી 20 પ્રશ્ન ટોટલ 10 પ્રશ્ન આપણે એ લેવલના જોઈશું. ત્યારબાદ જીપીએસસી લેવલ અને જીએસએસએસબી લેવલ બંને લેવલ કરતાં થોડુંક સહેલું લેવલ મતલબ કે ઇઝી લેવલના આપણે 10 પ્રશ્ન છે એ પણ જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, બ્રિટિશ તાજના શાસન મુજબ નીચેના વિધાન પર વિચાર કરો. તો હવે વિધાનો કંઈક આ રીતે છે. એમાં પહેલું વિધાન છે 1861ના અધિનિયમથી પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા મળી. બીજું વિધાન છે વાઇસરોયને આપાતકાલમાં અધ્યાદેશ જાહેર કરવાની શક્તિ મળી. અધ્યાદેશ મતલબ કે વટહુકમ. ત્રીજું વિધાન છે પ્રાંતોમાં સંપૂર્ણ સ્વાયત્તતા છે 1861માં આપવામાં આવી. અને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઉપરના પૈકી કયા વિધાન સાચા છે. હવે જેટલા વિધાન સાચા છે એ ઉપરથી આપણે અહીંયા એનો જવાબ કહેવાનો છે. તો એમાં પહેલું છે 1861ના અધિનિયમથી પોર્ટફોલિયોને પદ્ધતિ જે હતી એમને માન્યતા મળી, તો એ પણ સાચું છે. ભારત પરિષદ અધિનિયમ 1861 હતો, એના મુજબ જે આ પોર્ટફોલિયો પદ્ધતિ કોણ લાવ્યું હતું તો કે વાઇસરોય. હવે વાઇસરોય કોણ હતું એનું નામ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે. અને જે ભારતના પહેલા વાઇસરોય હતા એ વાઇસરોય છે એ પોર્ટફોલિયો પદ્ધતિ છે એ લાવ્યા હતા. હવે આ પોર્ટફોલિયો પદ્ધતિની અંદર શું કરવામાં આવતું હતું તો કે એક જે આ બ્રિટિશ તાજના શાસન દરમિયાન જે અંગ્રેજી કર્મચારીઓ હતા એને છે ને એક કરતાં વધારે અત્યારના ભાષામાં આપણે ખાતા સોંપવામાં આવતા હતા. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત પર રાજ કરતી હતી ત્યારે આવું થતું નહોતું, કેમ કે એક કર્મચારી છે એ કોઈ એક જ ખાતાનો વડો બની શકતો હતો. પરંતુ બ્રિટિશ તાજના હેઠળ આપણું શાસન આવતા જ એક કરતાં વધારે ખાતા છે એ વાઇસરોય છે એ કર્મચારીને સોંપી શકતા હતા. ત્યારબાદ બીજું વિધાન છે વાઇસરોયને આપાતકાલની અંદર અધ્યાદેશ મતલબ કે વટહુકમ જાહેર કરવાની શક્તિ મળી, તો એ પણ સાચું છે. પછી ત્રીજું વિધાન છે પ્રાંતોની અંદર સંપૂર્ણ સ્વાયત્તતા ક્યારે આવે 1861માં, તો એ પણ સાચું છે. તો એમનો આન્સર આવશે ઓપ્શન ડી 1, 2 અને 3, કેમ કે ઉપરોક્ત ત્રણેય વિધાન છે એ સાચા છે. ત્યારબાદ બીજો સવાલ છે ભારત શાસન અધિનિયમ 1858 મુજબ નીચેના વિધાન ચકાસો. તો પહેલો વિધાન છે સંપૂર્ણ ભારત બ્રિટિશ તાજના શાસન હેઠળ આવી ગયું. બીજું વિધાન છે કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ બંનેની સત્તાનો અંત આવ્યો. ત્રીજું વિધાન છે વાઇસરોયનું પદ સમાપ્ત અને ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવ્યું. અને સેમ વસ્તુ આમાં એ જ કહેવામાં આવ્યું છે કે ઉપરના કયા વિધાન સાચા છે. તો હવે આપને ખબર જ છે કે ભારત શાસન અધિનિયમ 1858 તેમાં સૌ પ્રથમ જ શું થયું હતું કે આપણો ભારત દેશ છે કોના શાસન હેઠળ આવી ગયો હતો તો કે બ્રિટિશ તાજ હેઠળ. માટે આ વિધાન પહેલું વિધાન છે એ પણ સાચું છે. પછી બીજું કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ત્યારે આ બંને વસ્તુની રચના કરવામાં આવી હતી, પરંતુ જ્યારે બ્રિટિશ તાજનું શાસન આવે છે આપણા દેશની અંદર ત્યારે આ બંનેની સત્તાનો અંત આવે છે. એટલે આ વિધાન પણ કેવું છે સાચું છે. હવે અહીંયા ટફ વસ્તુ આવશે કે વાઇસરોયનું પદ સમાપ્ત અને ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવ્યું.
તો આ વિધાન છે એ ખોટું છે. શું કામ ખોટું છે? તો કે વાઇસરોયનું પદ છે ને એ સમાપ્ત નહોતું કરવામાં આવ્યું, ઉલટાનું વાઇસરોયનું પદ છે એ ઉમેરવામાં આવ્યું હતું. ને ગવર્નર જનરલ, કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ત્યારે ભારતની અંદર ગવર્નર જનરલનું પદ હતું, પરંતુ જ્યારે બ્રિટિશ તાજનું શાસન આવે છે ને ત્યારે આ પદની સમાપ્તિ થાય છે અને નવું પદ વાઇસરોયનું ઉમેરો થાય છે. માટે ઉપરોક્ત 1 અને 2, તો એવો ઓપ્શન કયો છે? તો ઓપ્શન સી, 1 અને 2 એમનો સાચો જવાબ આવશે. તો હવે આ જ રીતે તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહો કે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? જીપીએસસી લેવલનો ત્રીજો પ્રશ્ન છે, 1892ના અધિનિયમ હેઠળ શું નવીનતા જોવા મળી? તો એમના ઓપ્શન છે પ્રત્યક્ષ ચૂંટણી, મર્યાદિત પરોક્ષ ચૂંટણી, દ્વિસદનીય વ્યવસ્થા અને અલગ ચૂંટણી પ્રથા. હવે જો અહીંયા આપણે સાફ સાફ શબ્દમાં કીધું છે કે 1892ના અધિનિયમ મુજબ, તો 1892ના અધિનિયમ મુજબ શું થયું હતું? તો કે મર્યાદિત પરોક્ષ ચૂંટણી. હવે મર્યાદિત પરોક્ષ ચૂંટણી એટલે કેવી? કે અહીંયા કેવી રીતે ચૂંટણી કરવામાં આવતી હતી? તો કે લોકો છે એ ડાયરેક્ટ મત નહોતા આપી શકતા, અમુક જ લોકોને મત આપવાની જે છે તક આપવામાં આવી હતી. અને એ પણ કેવી રીતે? તો કે લોકોની આવક, જાતિ, આ બધા વસ્તુના આધારના લીધે છે એ અમુક લોકોને છૂટ આપવામાં આવી હતી, એટલે મર્યાદિત પરોક્ષ ચૂંટણી. ત્યારબાદ ચોથો સવાલ છે, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો એમાં પહેલું વિધાન છે 1909ના અધિનિયમે મુસ્લિમો માટે અલગ ચૂંટણી શરૂ કરી. ત્યારબાદ બીજું છે 1919ના અધિનિયમે દ્વૈત શાસન શરૂ કર્યું. ત્રીજું વિધાન છે 1858ના અધિનિયમે ભારતને ડોમિનિયન સ્ટેટ આપ્યો. તો એમના ઓપ્શન છે ફક્ત 1, ફક્ત 2 અને 3, ફક્ત 3 અને ઉપરોક્ત બધા. આમાં કયું વિધાન ખોટું છે ને એ આપણે જોવાનું છે. તો હવે અહીંયા આપણે પહેલેથી શરૂ કરીએ કે 1909ના અધિનિયમે મુસ્લિમો માટે અલગ ચૂંટણી વ્યવસ્થા શરૂ કરી. તો હા ભાઈ, આ વસ્તુ સાચી છે, આપણે અધિનિયમ ભણી ગયા ને આગળના લેક્ચરની અંદર. પછી 1919ના અધિનિયમે દ્વૈત શાસન શરૂ થયું હતું, તો આ બી સાચું છે. હવે 1858ના અધિનિયમે ભારતને ડોમિનિયન સ્ટેટ આપ્યો, આ વિધાન ખોટું છે. 1858ના અધિનિયમે ભારતને ડોમિનિયન સ્ટેટ નહોતો આપ્યો, પરંતુ ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો મળ્યો હતો 1947ની અંદર. તો એમનો જવાબ આવશે ફક્ત 3. ત્યારબાદ પાંચમો સવાલ છે, નીચેના વિધાન ધ્યાને લો. તો એમાં પહેલું વિધાન છે 1919ના અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કર્યા. બીજું વિધાન છે પ્રાંતીય વિષયોને હસ્તાંતરિત અને આરક્ષિત વિભાગમાં વહેંચ્યા. ત્રીજું વિધાન છે આ વ્યવસ્થાને દ્વૈત શાસન કહેવાયું. અને ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે એ આપણે તપાસવાનું છે. આપણે પહેલેથી જોતા જઈએ હવે એવી જ રીતે કે 1919ના અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કર્યા. હા ભાઈ, એ વાત સાચી છે. પછી 1919નો જે આ અધિનિયમ હતો એની અંદર પ્રાંતીય વિષયને હસ્તાંતરિત અને આરક્ષિત એવી રીતે 2 વિભાગની અંદર પણ વહેંચવામાં આવ્યા. હવે આ બંને વિભાગને શું કહેવામાં આવે? આવી જ રીતે જે શાસન ચાલતું હતું એને શું કહેવામાં આવ્યું હતું? દ્વૈત શાસન. તો ત્રણેય વસ્તુ છે સાચી છે. તો એમનો આન્સર આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત બધા. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે બંધ બેસતી નથી? એમનું જોડકું કંઈક આ રીતે છે, 1858 ભારત સચિવ, 1909 સાંપ્રદાયિક ચૂંટણી અને 1919 પોર્ટફોલિયો પદ્ધતિ. તો હવે આમાંથી કયો વિકલ્પ ખોટો છે? તો 1858ની અંદર ભારત સચિવની નિમણૂક કરવામાં આવી હતી, તો સાચી વસ્તુ છે. ભારત સચિવ કે જેને આપણે શું કહી શકતા હતા? હિન્દ સચિવ પણ કહેતા હતા ને. હવે ત્યારબાદ 1909ની અંદર સાંપ્રદાયિક ચૂંટણી એ વિધાન પણ સાચું છે, પરંતુ પોર્ટફોલિયો પદ્ધતિ ક્યારે આવી હતી? 1861ની અંદર આવી હતી. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. તો એમનો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 3. આ જોડ છે એ બંધ બેસતી નથી. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, ભારત પરિષદ અધિનિયમ 1919 મુજબ નીચેના વિધાનો તપાસો. તો પહેલું વિધાન છે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદના આકારમાં વધારો કરવામાં આવ્યો. બીજું વિધાન છે ગવર્નર જનરલની કાર્યકારી પરિષદમાં એક ભારતીય સભ્યની
નિમણૂક કરવાની જોગવાઈ. ત્રીજું વિધાન છે ભારતમાં પ્રથમવાર જાતિના આધાર પર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. આમાં એવું કહેવામાં આવ્યું છે કે ઉપરના કયા વિધાન સાચા છે એ આપણે તપાસી અને કહેવાનું છે. હવે પહેલું વિધાન કયા અધિનિયમ મુજબ આપણે ચકાસવાનું છે? પહેલાં તો કે 1909ના અધિનિયમ મુજબ, ભારત પરિષદ અધિનિયમ 1909ના અધિનિયમ મુજબ કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદના આકારમાં વધારો કરવામાં આવ્યો હતો. હા ભાઈ, આ વિધાન સાચું છે. ત્યારબાદ ગવર્નર જનરલની કાર્યકારી પરિષદમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં પ્રથમવાર જાતિના આધાર પર અલગ ચૂંટણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, એ પણ સાચું છે. તો ઉપરોક્ત બધા છે એ સાચા છે, તો એમનો જવાબ આવશે ઓપ્શન ડી. હવે આ ભારતીય પરિષદ અધિનિયમ 1909 છે, એમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે મોર્લે મિન્ટો સુધારા. મોર્લે મિન્ટો. 8મો પ્રશ્ન છે બ્રિટિશ તાજના શાસન દરમિયાન કયા અધિનિયમ મુજબ ગવર્નર જનરલનું પદ સમાપ્ત કરી વાઇસરોયનું પદ ઉમેરવામાં આવ્યું? તેમના ઓપ્શન છે ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1892, ભારત પરિષદ અધિનિયમ 1909. અને એમાં કયું વિધાન સાચું છે આપણે કહેવાનું છે. તો આપને ખબર જ છે કે પહેલો જ અધિનિયમ કે જે હતો ભારત શાસન અધિનિયમ 1858 મુજબ બ્રિટિશ તાજના શાસન દરમિયાન ગવર્નરનું પદ છે એ સમાપ્ત થાય છે અને વાઇસરોયનું પદ છે એમનો ઉમેરો કરવામાં આવે છે. અને પ્રથમ વાઇસરોય કોણ બને છે? લોર્ડ કેનિંગ છે એ ભારતના પ્રથમ વાઇસરોય બને છે. તો એમનો સાચો જવાબ આવશે ફક્ત એક, ઓપ્શન સી. પછી 9મો સવાલ છે નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ પ્રથમ વખત દ્વિસદનીય કેન્દ્રીય વિધાનમંડળ રચાયું? તો એમના ઓપ્શન છે ભારત પરિષદ અધિનિયમ 1909, ભારત પરિષદ અધિનિયમ 1919, ભારત શાસન અધિનિયમ 1935 કે ભારત શાસન અધિનિયમ 1858. તો એમનો સાચો જવાબ આવશે ભારત પરિષદ અધિનિયમ 1919, ઓપ્શન બી મુજબ. ભારત પરિષદ અધિનિયમ 1919 મુજબ દ્વિસદનીય કેન્દ્રીય વિધાનમંડળ છે એમની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ જીપીએસસી ક્લાસ 1-2 લેવલનો છેલ્લો પ્રશ્ન એ છે 1919ના ભારત શાસન અધિનિયમે બીજા કયા નામે ઓળખવામાં આવે છે? 1919નો જે અધિનિયમ હતો એમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે મોર્લે મિન્ટો સુધારા, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા, ઇલ્બર્ટ બિલ, પિટ્સ ઇન્ડિયા એક્ટ. તો એમનો જવાબ આવશે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા, ઓપ્શન બી. હવે આવે છે બીજું લેવલ કે જેને આપણે મીડિયમ લેવલ કહી શકીએ ને એ છે જીએસએસએસબી અથવા તો જીપીએસએસબીની જે અત્યારની પેટર્ન છે એમના મુજબનું લેવલ કે જેની અંદર આપણે 11 થી 20 પ્રશ્ન એવી રીતે ટોટલ 10 પ્રશ્નો છે એ પણ આપણે આ લેવલના જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન નીચેના વિધાન ધ્યાને લો. તો પહેલું વિધાન છે 1858ના અધિનિયમથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું. બીજું વિધાન છે ભારત સચિવ બ્રિટિશ સંસદ પ્રત્યે જવાબદાર હતો. ત્રીજું વિધાન છે લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. અને એમાં એવું કહેવામાં આવ્યું છે ઉપર પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન છે એ સાચા છે આપણે તપાસવાનું છે. તો આપને ખબર જ છે 1858ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એ સમાપ્ત થઈ જાય છે અને ત્યારબાદ કોનું શાસન આવે છે? બ્રિટિશ તાજનું શાસન આવે છે. હવે ભારત સચિવ છે કોને જવાબદાર હતો એ આપણે ગયા લેક્ચરની અંદર બહુ સરસ રીતે આપણે સમજ્યા હતા એક ચાર્ટ દ્વારા કે સૌથી ઉપર કોણ હોય છે? સમ્રાટ હોય છે. ત્યારબાદ કોણ હોય છે? બ્રિટનની જે પાર્લામેન્ટ હોય છે તેની નીચે કોણ આવે છે? તો કે હિન્દ સચિવ અથવા તો જેને આપણે ભારત સચિવ કહી શકીએ. પછી એની નીચે કોણ આવે છે? વાઇસરોય. આ રીતે આપણે આખો ચાર્ટ સમજ્યા હતા. અને જો તમે એ ચાર્ટ હજી ન સમજ્યો હોય કે ન એ લેક્ચર જોયો હોય તો તમે ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તમે એ લેક્ચર જોઈ શકો છો. હવે ત્રીજો ઓપ્શન કે લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા એ પણ સાચું છે. તો એમનો જવાબ આવશે ઓપ્શન ડી 1, 2 અને 3. ત્યારબાદ 12મો ક્વેશ્ચન છે 1861ના ભારત પરિષદ અધિનિયમનું મુખ્ય મહત્વ શું હતું? એમના ઓપ્શન છે દ્વૈત શાસન
શરૂ કર્યું, અલગ ચૂંટણી શરૂ કરી, ભારતીયોને વિધાન પ્રક્રિયામાં જોડ્યા, ત્યારબાદ સંઘીય વ્યવસ્થા છે એ શરૂ કરી. તો એમનો જવાબ આવશે ઓપ્શન સી, ભારતીયોને વિધાન પ્રક્રિયાની અંદર જોડ્યા હતા. 1861નો જે અધિનિયમ હતો એમને ભારતીય લોકો છે એમને વિધાન પરિષદની અંદર જોડ્યા હતા. અને આ જે અધિનિયમ છે એની અંદર કેટલા ભારતીયો હતા કે જેને વિધાન પરિષદની અંદર સ્થાન મળ્યું હતું? તો કે 3 ભારતીય હતા. હવે 3 ભારતીય કયા કયા હતા? તેમાં પહેલા હતા બનારસના રાજા, બીજા હતા પટિયાલાના રાજા, અને ત્રીજા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા સર દિનકર રાવ. ત્યારબાદ 13મો સવાલ છે, નીચેનામાંથી કયો અધિનિયમ મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખાય છે? તો એમના ઓપ્શન છે ભારત પરિષદ અધિનિયમ 1892, ભારત પરિષદ અધિનિયમ 1909, ભારત પરિષદ અધિનિયમ 1919 અને ભારત પરિષદ અધિનિયમ 1935. તો એમનો જવાબ આવશે ઓપ્શન બી, ભારત પરિષદ અધિનિયમ 1909 છે. એમને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 14મો સવાલ છે, નીચેના પૈકી કયા અધિનિયમે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરી? તો એમના ઓપ્શન છે ભારત પરિષદ અધિનિયમ 1992, ભારત પરિષદ અધિનિયમ 1935, ભારત પરિષદ અધિનિયમ 1919, ભારત પરિષદ અધિનિયમ 1909. તો એમનો સાચો જવાબ આવશે ડી, ભારત પરિષદ અધિનિયમ 1909, કે જેમને મુસ્લિમ લોકો હતા એમના માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરી, કે જેની અંદર કોઈ એક નેતા છે એ કેવો હોય? મુસ્લિમ જ હોય, અને મુસ્લિમ લોકો છે એ જ એમને મત આપી શકતા હતા. ત્યારબાદ 15મો સવાલ છે, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? તો એમની જોડીઓ કંઈક આ રીતે છે: 1919 દ્વૈત શાસન, 1935 3 સૂચિઓ, 1858 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત, અને 1919 લોક સેવા આયોગની સ્થાપના. તો એમાં સાચો જવાબ કયો આવશે? ઓપ્શન ડી, કે લોક સેવા આયોગની સ્થાપના છે એ 1919ના અધિનિયમ મુજબ કરવામાં આવી ન હતી. 16મો સવાલ છે, 1919ના અધિનિયમ હેઠળ પ્રાંતીય વિષયોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા? તો એમનો જવાબ આવશે ઓપ્શન એ, પ્રાંતીય વિષયોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એક હતા આરક્ષિત અને બીજા હતા હસ્તાંતરિત. આ બંને ભાગની અંદર કયા કયા વિષયો આવતા હતા? જેમ કે આરક્ષિત વિભાગ છે એની અંદર કયા વિષય આવતા હતા? તો કે નાણાં, કર, મહેસૂલ, આ બધા વિષયો છે એ કોણે રાખ્યા હતા? તો કે અંગ્રેજોએ પોતાના તાબા હેઠળ રાખ્યા હતા. અને જ્યારે હસ્તાંતરિત વિષયોની અંદર કયા કયા આવ્યા હતા? તો કે કૃષિ, શિક્ષણ, આ બધા વિષયો છે એ કોણે રાખ્યા હતા? તો કે ભારતીય નેતાઓ જે હતા એની અંદરમાં આ વિષયો આવ્યા હતા. એટલે આપણે આ બધી વસ્તુ છે ડિટેલની અંદર ભણી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરની અંદર. ત્યારબાદ 17મો સવાલ છે, દ્વૈત શાસન શબ્દનો સંબંધ કયા સ્તર સાથે હતો? તેમાં વિકલ્પો છે કેન્દ્ર, પ્રાંત, જિલ્લા કે ગામ. તો દ્વૈત શાસન છે પ્રાંતની અંદર છે એ લાગુ પડતું હતું. પ્રાંત મતલબ અત્યારનું આપણે રાજ્ય કહી શકીએ. ત્યારબાદ 18મો સવાલ છે, ભારત પરિષદ અધિનિયમ 1861 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમના વિધાનમાં પહેલું વિધાન છે, આ અધિનિયમ દ્વારા પોર્ટફોલિયો નીતિ છે અમલમાં આવી હતી. હા ભાઈ, આ વાત સાચી છે. તો બીજું વિધાન છે, આ અધિનિયમ મુજબ કેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્રીજું વિધાન છે, આ અધિનિયમ મુજબ ગવર્નર કેટલાક ભારતીયોને ગેરકાયદેસર રીતે નિમણૂક કરતા હતા. અને ચોથું વિધાન છે કે ઉપરોક્ત બધા છે એ સાચા છે. તો એમનો જવાબ આવશે ઓપ્શન બી, કેમ કે અહીંયા છે કેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ નહોતી કરવામાં આવી. ઉલટાની કઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી? વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે કેવું કે કોઈ એક વસ્તુ છે એને અલગ અલગ નેતાને એ વસ્તુ છે એ સોંપવામાં આવતી. મતલબ કે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ 19મો સવાલ છે, બ્રિટિશ તાજના શાસન દરમિયાન કુલ કેટલા અધિનિયમો આવ્યા હતા? તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન 4. ઓપ્શન ડી, 4 અધિનિયમ છે એ બ્રિટિશ તાજના શાસન દરમિયાન આવ્યા. ત્યારબાદ જીએસએસએસબી અથવા તો જીપીએસએસબી કે જે મીડિયમ લેવલ છે એમનો છેલ્લો સવાલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ બંનેની સત્તાનો અંત છે કયા અધિનિયમ મુજબ આવ્યો હતો? તો એમનો જવાબ છે ભારત પરિષદ અધિનિયમ 1892, ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1861 કે ભારત પરિષદ અધિનિયમ 1909. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ભારત શાસન અધિનિયમ 1858 મુજબ કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ આ બંનેની સત્તાનો અંત આવ્યો હતો. અને આ કોર્ટ ઓફ ડાયરેક્ટર કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે શાસન આપણા દેશ પર ચાલતું હતું ત્યારે કયા કામનું નિયંત્રણ કરતી હતી? તો કે રાજકીય કાર્યો છે એ કોર્ટ ઓફ ડાયરેક્ટર છે એમના હાથમાં હતા. અને બોર્ડ ઓફ કંટ્રોલ કે જે છે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ત્યારે વ્યાપારિક અને ન્યાયિક કાર્યો છે એ બોર્ડ ઓફ કંટ્રોલ છે એમના હાથમાં હતા. હવે આવે છે ત્રીજું લેવલ કે જેને આપણે સીસીઈ લેવલ અથવા તો આપણે એની અંદર બેઝિક પ્લસ મિક્સ્ડ કે આ લેવલ છે એને ઇઝી લેવલ હોય છે. ઉપરોક્ત બંને લેવલ કરતાં આ લેવલ છે એ થોડું ઇઝી હોય છે. તો એની અંદર પણ આપણે 10 પ્રશ્નો જોઈશું, જેની શરૂઆત 21 થી 30 એવા ટોટલ 10 પ્રશ્નો જોઈશું. તો 21મો પ્રશ્ન છે જે સીસીઈ લેવલનો પહેલો પ્રશ્ન કહી શકીએ એ છે 1858ના ભારત શાસન અધિનિયમ દ્વારા ભારતનું શાસન કોના હાથમાં ગયું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ સંસદ, બ્રિટિશ રાજાશાહી, ગવર્નર જનરલ. હવે જો આ સવાલ છે ને ટ્રીકી સવાલ છે, આપણે અહીંયા થોડા કન્ફ્યુઝ થઈ જઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જેનું શાસન તો ઓલરેડી 1857ની અંદર જ નાબૂદ થયું હતું. પછી બ્રિટિશ સંસદ અને રાજાશાહી. હવે આપને જો ઓલો ચાર્ટ આપને એકદમ મગજમાં હોય ને તો આપને તરત જ આનો જવાબ છે એ આવડી જાય. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બ્રિટિશ રાજાશાહી. કેમ કે સૌથી ઉપર કોણ હતું? સમ્રાટ અથવા તો ત્યાંની જે રાણી છે એ બેમાંથી એક છે એ જ સૌથી ઉપર હતું. અને એ બધાની નીચે કોણ આવતું હતું? બ્રિટનની જે પાર્લામેન્ટ છે એ જ આવતી હતી ને. 22મો સવાલ છે, ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ મિન્ટો, લોર્ડ કેનિંગ, લોર્ડ ઇરવિન કે લોર્ડ કર્ઝન? તો એમનો સાચો જવાબ છે લોર્ડ કેનિંગ, ઓપ્શન બી. પછી 23મો સવાલ છે, કયા અધિનિયમ દ્વારા ભારતમાં દ્વૈત શાસન શરૂ થયું હતું? દ્વૈત શાસન શરૂ થયું હતું 1909નો અધિનિયમ, 1919નો અધિનિયમ, 1935નો અધિનિયમ કે 1958નો અધિનિયમ? તો એમનો સાચો જવાબ છે 1919નો ભારત પરિષદ અધિનિયમ 1919. ત્યારબાદ 24મો સવાલ, સાયમન કમિશનની રચના કયા વર્ષે થઈ હતી? એમનો આન્સર આવશે ઓપ્શન સી, 1927ની અંદર સાયમન કમિશનની રચના થઈ હતી. ત્યારબાદ 25મો સવાલ છે, હિન્દ સચિવની સહાયતા માટે કેટલા સભ્યોની પરિષદ છે એ બનાવવામાં આવી હતી? તો એમના ઓપ્શન છે 10, 12, 15 કે 7. તો હવે આપને ખબર જ છે કે હિન્દ સચિવની સહાયતા માટે 15 સભ્યોની પરિષદ બનાવવામાં આવી હતી, જેમાંથી 7 સભ્યો છે કેવા હતા? અંગ્રેજો હતા. અને બાકીના સભ્યો છે એ ભારતીય હતા. અને આ હિન્દ સચિવ છે એ કયા અધિનિયમ મુજબ ઉમેરવામાં આવ્યું હતું હિન્દ સચિવનું પદ? તો એમનો જવાબ તો એ આવશે ભારત શાસન અધિનિયમ, ભારત શાસન અધિનિયમ 1858 મુજબ આ હિન્દ સચિવનું પદ છે એ ઉમેરવામાં આવ્યું હતું. અને જે તમારે હવે અહીં મને એક વધારે કમેન્ટની અંદર કહેવાનું છે કે હિન્દ સચિવ છે એ ખરેખર ભારતની અંદર હતો કે બ્રિટનની અંદર હતો? એ તમારે મને કમેન્ટની અંદર કહેવાનું છે. 26મો સવાલ છે, સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એમનો જવાબ આવશે લોર્ડ મિન્ટો છે. એમને સાંપ્રદાયિક ચૂંટણીના જનક કહેવામાં આવે છે. એવું શું કામ કહેવામાં આવે છે? તો કે એને સૌ પ્રથમ વખત શું કર્યું હતું? મુસ્લિમ લોકો માટે અલગ ચૂંટણી વ્યવસ્થા શરૂ કરી હતી. એવી જ રીતે હિન્દુ લોકો માટે પણ એને અલગ ચૂંટણી વ્યવસ્થા એટલા માટે એમને જાતીય ચૂંટણી છે
અલગ અલગ જાતિના લોકો માટે અલગ અલગ ચૂંટણી વ્યવસ્થા છે ઊભી કરી હતી. એટલા માટે એમને સાંપ્રદાયિક ચૂંટણીના જનક છે કહેવામાં આવે છે. ત્યારબાદ 27મો સવાલ છે, ભારતમાં પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી કયા અધિનિયમ હેઠળ શરૂ થઈ? તો એમના ઓપ્શન છે ભારત પરિષદ અધિનિયમ 1892, ભારત પરિષદ અધિનિયમ 1909, ભારત પરિષદ અધિનિયમ 1919 અને ભારત પરિષદ અધિનિયમ 1935. તો એમનો જવાબ આવશે ઓપ્શન સી, ભારત પરિષદ અધિનિયમ 1919 મુજબ સૌ પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી છે એમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 28મો સવાલ છે, કેન્દ્રીય લોકસેવા આયોગ કયા વર્ષે રચાયું હતું? 1921માં, 1926, 1930 કે 1935. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1926ની અંદર કેન્દ્રીય લોકસેવા આયોગ પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવામાં આવી હતી. 29મો સવાલ છે, ભારતના રાજ્ય સચિવનું પદ કયા અધિનિયમ દ્વારા રચાયું હતું? રાજ્ય સચિવનું પદ રેગ્યુલેટિંગ એક્ટ 1773, ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1909 કે ભારત પરિષદ અધિનિયમ 1919. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત પરિષદ અધિનિયમ 1919 મુજબ રાજ્ય સચિવનું પદ છે એ રચાયું હતું. ત્યારબાદ છેલ્લો સવાલ છે, લોર્ડ કેનિંગની પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા કયા અધિનિયમ મુજબ આપવામાં આવી? તો એમના ઓપ્શન છે ભારત પરિષદ અધિનિયમ 1861, ભારત પરિષદ અધિનિયમ 1869, ભારત શાસન અધિનિયમ 1858 કે ભારત પરિષદ અધિનિયમ 1919. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન એ, ભારત પરિષદ અધિનિયમ 1861 મુજબ લોર્ડ કેનિંગ કે જે ભારતના સૌ પ્રથમ વાઇસરોય હતા, એમની જે આ પોર્ટફોલિયો પદ્ધતિ હતી, પોર્ટફોલિયો એટલે કેવી કે કોઈ એક નેતા છે એ એક કરતાં વધારે પદ છે એ સંભાળી શકે, એ પદ્ધતિને માન્યતા છે આપવામાં આવી હતી. ધન્યવાદ. જો આજનો આ લેક્ચર તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનની અંદર યસ જરૂરથી લખજો.